સુરત લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકની સેવાની વિદેશી ધરતી સરાહના ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ટાર્નેટ એમરાલ્ડ ભારતીય સિનિયર સિટીઝન ક્લબના સભ્યોને ભારતની લિમ્કા બુક ઓફ રેકોર્ડની પ્રસ્થાપિત લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકની સેવાથી અવગત કરાયા. સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા છેલ્લા 27 વર્ષમાં 45,000 નેત્રદાન એકઠા કરી 75,000 કરતાં વધારે લોકોને દ્રષ્ટિ પ્રદાન કરાય. ઓસ્ટ્રેલિયા ખાતે દિનેશભાઈ જોગાણીનું ફૂલ પુષ્પગુચ્છથી ક્લબના ગુજરાતી 225 જેટલા સભ્યો ધરાવતી સંસ્થા એ વિશિષ્ટ બહુમાન કર્યું. સિનિયર સિટીઝન NRI ભાઈ બહેનોએ નેત્રદાનનો સંકલ્પ કરી અનુમતિ આપી હતી. ભારતમાં ગમે તે ખૂણામાં ગમે તે જ્ઞાતિનો વ્યક્તિ કોર્નિયલ અંધત્વ ભોગવતા હોય તેવા લોકોને ફરી દૃષ્ટિવાન અંધત્વ મુક્તિ માટે સ્થાપક પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાન દ્વારા ચક્ષુદાનની મુહિમ ચલાવાઈ રહી. આ સેવાની વિદેશી ધરતી સરાહના કરાઈ હતી. રિપોર્ટ નટવરલાલ ભાતિયા. ટોર્ચ મારીને મેં કીધું બા તમને આંખો દાનમાં મળશે, તમે જોતા થઈ જશો. એટલે બા તો મને ખૂબ ખૂબ આશીર્વાદ જ આપવા મળ્યા. પછી બા કે ચાલો હું હવે તમારા ઘરે જ આવું. મેં કીધું નહીં બા, તમે મારા ઘરે નહીં, મારી બા બી છે, મારા દાદી પણ છે, તમે આ તમારા દીકરાની સાથે જ જાઓ. એ કે નહીં, મારે છોકરા ભેગું નથી જવું. પછી મેં પેલા એના દીકરાને બોલાવ્યો. મેં કીધું ભાઈ અહીંયા આવો તો. કેમ? આ બા મારી સાથે આવવાનું કહે છે. તમારા બા છે, તમે લઈ જાઓ એને. એ કે હવે નહીં આવે, તમે એને કીધું ને કે હું આંખો આપીશ એટલે. પણ મેં કીધું માફ કરો યાર, હું વૃદ્ધાશ્રમ કે એવું કઈ મારે છે નહીં, હું લઈ જઈને ક્યાં મૂકું એને. પછી એ ભાઈ એ કે સાહેબ હું વાત કરું એમ કે તમને અમે 3 ભાઈઓ છીએ, 10 દિવસ મારે ત્યાં રહી છે.